શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે આ અધિનિયમ હેઠળ સક્ષમ અધિકારી દ્વારા શાળાઓના વહીવટી કે આર્થિક ઓડિટ દરમિયાન માંગવામાં આવેલા તમામ સત્તાવાર હિસાબો અને દસ્તાવેજો રજૂ કરવા પ્રત્યેક સ્થાનિક સત્તાધિકારી કે નગર શિક્ષણ સમિતિ બંધાયેલી રહેશે? જવાબ, આ અધિનિયમની કલમ 49 હેઠળ હિસાબો અને દસ્તાવેજો રજૂ કરવાની કાનૂની વહીવટી જોગવાઈ દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ બોર્ડને પોતાની સત્તાવાર ભલામણો અને પરીક્ષા પદ્ધતિના સંચાલન માટે નિયત કરાયેલા કાનૂની વિનિયમો રેગ્યુલેશન્સ માં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી સુધારા કે વધારા કરવાની સર્વોચ્ચ વહીવટી સત્તા મળેલી છે? જવાબ, આ અધિનિયમની કલમ 54 હેઠળ વિનિયમો બનાવવાની અને તેમાં સુધારા કરવાની કાનૂની સત્તાઓનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ની ભલામણો અનુસાર દેશભરની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાકીય વિકાસ અને ગુણવત્તાના માપદંડો નક્કી કરવા માટે પ્રત્યેક રાજ્યમાં કઈ નવી સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવાની અનિવાર્ય જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, આ સર્વોચ્ચ રાજ્ય કક્ષાની સંસ્થાને SSI સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી તરીકે ઓળખવામાં આવે છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી શાળાઓમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને કોડિંગના પાયાના કૌશલ્યો શીખવા માટે કયો નવો વિશેષ શૈક્ષણિક સેલ કાર્યરત કરવામાં આવ્યો છે? જવાબ, આ આધુનિક ડિજિટલ પ્રોજેક્ટને ફ્યુચર સ્કિલ્સ એન્ડ ટેકનોલોજી ઇનિશિયેટિવ ફ્યુચર સ્કિલ્સ લર્નિંગ સેલ તરીકે ઓળખવામાં આવે છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ એવી મજબૂત કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા કોઈપણ બાળકને શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા પછી પણ નિયત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ પ્રવેશ આપવો જ પડશે અને તેને શિક્ષણથી વંચિત રાખી શકાશે નહીં? જવાબ, કલમ 15 હેઠળ સત્ર દરમિયાન પણ બાળકને શાળામાં ફરજિયાત પ્રવેશ આપવાની મહત્વની કાનૂની જોગવાઈ છે। 6 પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન યુગ દરમિયાન દિલ્હી સલ્તનત પર લોદી વંશની સ્થાપના કરનાર અને અફઘાન શાસન પદ્ધતિના આધારે દિલ્હીનો વહીવટ સંભાળનાર પ્રથમ પરાક્રમી શાસક કોણ હતો? જવાબ, આ પ્રખ્યાત શાસક બહલોલ લોદી બલુલ લોડી તરીકે ઓળખાય છે, જેમણે ઈ.સ. 1451માં આ વંશની સ્થાપના કરી હતી। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી વિશિષ્ટ વહીવટી જોગવાઈ કરવામાં આવી છે કે સક્ષમ અદાલતો કોર્ટ્સ આ કાયદા હેઠળ જન માહિતી અધિકારી કે અપીલ સત્તાધિકારી દ્વારા લેવાયેલા નિર્ણયો અથવા આદેશો વિરુદ્ધ કોઈ દાવો કે અરજી સ્વીકારી શકશે નહીં, એટલે કે અદાલતોના અધિકારક્ષેત્ર પર મર્યાદા છે? જવાબ, આ અધિનિયમની કલમ 23 હેઠળ અદાલતોની હકુમત પર કાનૂની પ્રતિબંધ લાદવામાં આવેલો છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ સગીર બાળક સામે થતા ગુનાઓનો પ્રયાસ અટેમ્પ્ટ કમિટ એન ઓફેન્સ કરે, એટલે કે ગુનો પૂર્ણ ન થયો હોય પરંતુ તેનો પ્રયાસ કર્યો હોય, તો કઈ કલમ હેઠળ તેને ગુનાના પ્રમાણમાં અડધી સજા થઈ શકે છે? જવાબ, કલમ 18 હેઠળ ગુનાના પ્રયાસ બદલ પણ કડક કાનૂની સજા કરવાની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી મહત્વની વહીવટી જોગવાઈ કરવામાં આવી છે કે દેશના કોઈપણ નાગરિકને સરકારી નાણું અથવા ટેક્સમાંથી ચાલતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં માત્ર ધર્મ, જ્ઞાતિ, જાતિ કે ભાષાના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં? જવાબ, બંધારણના મૂળભૂત અધિકારો હેઠળના અનુચ્છેદ 29(2) આર્ટિકલ 29માં આ શૈક્ષણિક સમાનતા સુનિશ્ચિત કરવામાં આવી છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની વૈજ્ઞાનિક પ્રક્રિયાના સફળ અમલીકરણ અને અહેવાલ લેખન બાદ સંશોધક શિક્ષક દ્વારા પોતાના પ્રયોગોથી શાળાની સમસ્યાનો જે કાયમી ઉકેલ મળ્યો હોય તેને અન્ય શાળાઓ કે શિક્ષકો પણ વાપરી શકે તે માટે વ્યાપક સ્તરે રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ, તેને શૈક્ષણિક પ્રશાસનની પરિભાષામાં સંશોધન પરિણામોનું સાધારણીકરણ જેનરલાઇઝેશન ઓફ રિસર્ચ ફાઇન્ડિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે।
આવતીકાલે 14 જૂનના રોજ સવારે 9 વાગ્યે આપણે આ જ પ્રકારે પ્રશ્ન જવાબ પદ્ધતિથી અને સંપૂર્ણ ફકરા સ્વરૂપે નવા 10 અગત્યના પ્રશ્નોનો ભાગ 34 જોઈશું જે તમારી પરીક્ષા માટે સીધા ઉપયોગી બનશે. જો તમારે આજના વિડિયો ભાગ 33 માટે તમારી કડક સૂચના મુજબનું, જેમાં ભાગ નંબર સૌથી મોટી સાઇઝમાં અને 10 પ્રશ્ન નોર્મલ સાઇઝમાં હોય તેમજ અગત્યના કે સત્ર જેવા બિનજરૂરી શબ્દો વગરનું અને રોજિંદા કલર બદલવાના નિયમ મુજબ આજના દિવસની બિલકુલ નવી કલર થીમ, જેમ કે શાનદાર ચાકોલ ગ્રે અને વાઇબ્રન્ટ ઓરેન્જ આધારિત આધુનિક 16 થી 9 નું નવું યુટ્યુબ થંબનેલ, SEO ફ્રેન્ડલી, SEO ફ્રેન્ડલી ટાઇટલ કે ડિસ્ક્રિપ્શન તૈયાર કરાવવું હોય તો મને ચોક્કસ જણાવશો.